આજે આપણે વાત કરીશું એન્ટીબાયોટિક વિશે કે એન્ટીબાયોટિક કઈ રીતે તમારી ઇમ્યુનિટીને અફેક્ટ કરે છે, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે તમે કોઈ બી નાની મોટા ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટિક લો છો, ફોર એક્ઝામ્પલ શરદી ખાંસી થઈ ગઈ, 5 દિવસનો એઝિથ્રોમાઇસિનનો કોર્સ કરી લીધો, સારા થઈ ગયા, રાઈટ. બટ યુ ડોન્ટ નો કે એન્ટીબાયોટિક જ્યારે તમે લો છો ને ઓરલી, ત્યારે બેડ બેક્ટેરિયા, ખરાબ બેક્ટેરિયાને તો મારે જ છે, નો ડાઉટ. બટ એની સાથે તમારા પેટ અને આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયાને બી મારે છે. એન્ડ યુ ડોન્ટ નો કે તમારા જે પેટ અને આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયા છે ને, એ તમારી 70% ઓફ ઇમ્યુનિટીમાં ભાગ દર્શાવે છે. મતલબ કે તમારી બોડીના ઇમ્યુનિટીના રિસ્પોન્સમાં એનો 70% એનો કોન્ટ્રીબ્યુશન છે, રાઈટ. સો જ્યારે આપણે એન્ટીબાયોટિક લઈએ છીએ ત્યારે આપણા જે સ્ટમક અને ઇન્ટેસ્ટાઇનમાં રહેલા ગુડ બેક્ટેરિયા છે એ ડિસ્ટ્રોય થાય છે. હવે ડિસ્ટ્રોય થાય છે મતલબ કે એની જે લાઇનિંગ છે, જેમાંથી એબ્ઝોર્પ્શન થવું પડે, જેમાંથી વિટામિન B12નું સિન્થેસિસ થવું જોઈએ, એ બધું જ ઓછું થઈ જાય છે. પ્લસ આપણી વોલ, જે સ્ટમક અને ઇન્ટેસ્ટાઇનની વોલ છે એ પતલી થઈ જાય છે, ફ્રજાઇલ થઈ જાય છે, જેના લીધે કોઈ ટોક્સિન્સ હોય કે બેડ બેક્ટેરિયા હોય કે ફંગલ ઇન્ફેક્શન હોય, એ બહુ ઇઝીલી થાય છે, રાઈટ. સો ઘણીવાર તમે ઓબ્ઝર્વ કરશો કે આફ્ટર એન્ટીબાયોટિક કોર્સ તમે તમારું ગટ જે છે, તમારું સ્ટમક છે, તમારું એપેટાઇટ ડિક્રીઝ થઈ જતું હોય છે, કે તમને ગેસ વધારે થતો હોય એવી ફિલિંગ આવતી હોય છે, કે કોન્સ્ટિપેશન રહેતું હોય છે. મતલબ કે તમારી જે અંદરની પાચન ક્રિયાની જે મેટાબોલિઝમ હોય છે ને, એ ઓછું થઈ જતું હોય છે, રાઈટ. સો આ એક સાઇન છે કે જ્યારે તમે એન્ટીબાયોટિક લો છો ને, એના પછી તમારા ગુડ બેક્ટેરિયા રિડ્યુસ થઈ જાય છે, એ બી મરી જાય છે એન્ટીબાયોટિકના લીધે, અને તમારી ઇમ્યુનિટી બહુ જ ઓછી થઈ જાય છે. અને રિપીટેડ એન્ટીબાયોટિક લેવાથી શું થાય છે કે એ પરમનન્ટ ડેમેજ કરે છે, રાઈટ. મતલબ પરમનન્ટલી તમારી ઇમ્યુનિટી ઓછી કરે છે. જે ફર્સ્ટ ડિફેન્સ ઓફ મિકેનિઝમ હોય કે આપણે કંઈ બી ખાઈએ અને આપણી ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હોય કે એ કોઈ બી ઇન્ફેક્શનને લડી શકે છે, રાઈટ. બટ આફ્ટર ઓવરડોઝ ઓફ એન્ટીબાયોટિક એ વસ્તુ ઓછી થઈ જાય છે. મતલબ કે તમે પ્રોન થાવ છો વધારે ડિઝીઝ માટે, રાઈટ. સો હોપ સો આ વિડીયો બહુ તમારા માટે બહુ યુઝફુલ હશે, બિકોઝ અત્યારે હું જોઉં છું કે એન્ટીબાયોટિકનો ઓવર યુઝ થાય છે. કોઈ બી હવે તો બધાને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ માટે આ એન્ટીબાયોટિક લેવાય, આ એન્ટીબાયોટિક લેવાય, એટલે એ લોકો ચણા મમરાની જેમ એન્ટીબાયોટિકનો યુઝ કરે છે, રાઈટ. બટ અવેરનેસ ફેલાવવી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે નહીં, કોઈ બી વસ્તુનો ઓવર યુઝ કરવો એ હંમેશા હાર્મફુલ હોય છે, રાઈટ. થેન્ક યુ સો મચ.